જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારમાં વિડીયોની શરૂઆત કરી દીધી દુકાનેથી. તો મિત્રો આપણે સવાર મસ્ત સાફ સફાઈ કરી દીધી દુકાને. તો પછી બાકી સાફ સફાઈ કરી દઈએ, પછી જવું છે બાજી લણવા માટે, કારણ કે બીજા બધા રેડી આવી આપણે બાકી ગયો. તો ફટાફટમાં તો જે દિવસથી કરીને તો જઈએ. ચલો મિત્રો ફટાફટ બધા સામાન એકદમ કમ્પ્લીટ કરી દઈએ. આપણે તો અહીંયા દાંતરડું વાગ્યું છે, એના કારણે આજે તો વ્યવસ્થિત કરીને ધીમે ધીમે જઈએ. તો ચલો ફટાફટ બધા સામાન કમ્પ્લીટ કરી દઈએ હવે, કારણ કે ફટાફટ જઈએ એટલે પાર આવી જાય. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયા છે અને બાજરી લાવવાનું તો ખણકારો વાણી જ આપણે તો એક વાસ પાડી દીધી છે અને બીજા બધા જો કામકાજ ચાલુ જ છે. ચલો બીજી વાસ લઈ લઈએ, ફટાફટ કામકાજ શરૂ કરી દઈએ. તો મને પણ કાલે વહેલા 8-9 વાગે જો કરી દઈએ. તો ચલો મળીએ થોડા સમય પછી. પાઈ ગયા છે અને જોઈ શકો છો હવે આટલું લણ્યું, આટલું બાકી ગયું છે. પપ્પા તો હજુ પણ તો પુળાવાળા રહ્યા, આપણે લણ રહ્યા બેસવાઈ ગયા છે. તો ચલો હવે લણવા શરૂ કરી દઈએ. સાંજે હું તો આડી ઉભા તો લે આ તો લઈ લે હું આપણું લઉં. તો હવે આટલું છે આજ તો નહીં, પણ સાંજે લગભગ પતી જશે. તો ચલો મિત્રો મળીએ થોડા સમય. તો ફાઇનલી આવી ગયા છે 1:30, આવી ગયા દુકાન બાજુ. તો મિત્રો બાજુ દુકાન 3 વાગે વાળા જાણ છે, ત્યાં સુધી અહીંયા દુકાને છીએ જ. તો હાલ તો પણ મોડા સુધી બેસ્યું બસ. ઘરે આમ તો આવ્યા હતા સીધા દુકાન બાજુ આવી ગયા. જય શ્રી મહાકાળ. ચલો મિત્રો હાલ તો કંઈ નહીં, દુકાને બેસ્યું મોડા સુધી, કારણ કે કંઠી તો હજી વાર છે ચાલુ કરવાની. તો દુકાને બેસ્યું પછી આપણે તો કંઠીનો ચાલુ આપણે લઈ ગઈએ, કારણ કે આપણે જવાનું છે બાજુ લણવા માટે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી રીવ આવી ગયા છે ને આપણે આવી ગયા ખેતરમાં. તો મિત્રો હાલ તો પણ પીંડા વીણવાનું ચાલુ છે. પીંડા વીણવા માટે આવી ગયા. હા કાલે પાણી પડે તો અત્યારે વીણી દઈએ, કારણ કે પછી તો ક્યારે વીણાય કોઈ નક્કી નહીં. કારણ કે 2 દિવસ તો લીલામ તો ફરાશે નહીં, ત્યાં સુધી આવશે ત્યાં સુધી તો ફરી કમ્પ્લીટ થઈ જશે. તો ચલો હવે આપણે પીંડા વીણવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો જોશો કાળા ઈંગડા આવવાની શરૂઆત થઈ ગઈ. આમ તો 2-3 વાર તો આપણે શાક કર્યું, પણ એવા જોવા એવા નથી આવતા. હવે આવે તો સારું. તો પીંડા જોઈ શકો છો એકદમ જોરદાર આવ્યા છે. હજી સુધી જો એટલી સાઈડના વધ્યા નથી, તો વધે તો સારું છે તો ખરી આમ તો, કારણ કે ચોમાસામાં વરસાદના પાણીથી હાઈટ વધશે એવું લાગે. તો ત્યાં સુધી જે આવે એટલા વીણીએ. જો વીણવાનું ચાલુ જ છે. આ બાજુ એકદમ જોરદાર સાઈઝ છે પીંડાની. વેણી દીધા. તો ચલો મિત્રો આપણે પણ ફટાફટ વેણાઈએ. તો ફટાફટ પાર આવે પછી જવાનું છે બાજરી લણવા માટે. તો આ બાજુ ગાર જોઈ શકો છો, ચોપડો ગવાર વીણ્યો જ નથી. એમને એમ ફળીઓ પણ બગડી ગઈ અને ગવાર પણ બગડી ગયો, કારણ કે વીણ્યો જ નહીં. આપણે જોઈ શકો છો એકદમ ખરાબ થઈ ગયો હવે. તો હવે તો કંઈ નહીં, આનો તો હવે ઉખાડવામાં આવશે. ઉખાડીને ફેંકી દઈશું અને ફળીઓનો હવે તો બીજી વાર કરીશું, કારણ કે આવતી સાલ વેણું આવવું જોઈએ તેના માટે મૂકી દઈશું. અને દેશી તો છે જ, બતાવું તમને. દેશી તો બહુ સારો એવો અને ચાલ્યો જશે. તો ચલો હું તો આ દેશી પણ બતાવું. જોઈ શકો છો દેશી તો બહુ સારો છે. એમ તો પાણી પાઈએ એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય છે, પડ્યો પણ એવો નથી.
ને અમુક પહોળીઓ જે અમે રાખી હતી તે બિયારણ માટે થઈ ગઈ છે. તે છોડ સુકાઈ પણ ગયા એટલે લઈ લઈશું. તો બીજું બધું કમ્પ્લીટ રાખશું. તો ચલો મિત્રો, હવે પીંડા પણ વીણાવીએ. તો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયા છે અને હવે કોણ બાજુ લણવાની શરૂઆત કરવી છે. જોઈ શકો બધા એકદમ તૈયાર થયા. એટલે બીજી વાત એ તો આપણે તો મસ્ત મોકલો બાંધી દીધું પલાળીને, ગરમી લાગે નહીં. તો હવે ઘણું બાકી નહીં. આજ તો લગભગ કોણ 1.5-2 વળે જેટલું પડશે. કાલે 1-1.5 વળી જેવું થઈ જાય. તો એ તો કાલે વહેલા 2 કલાક જેવું થશે, પતી જશે. તો ચલો મિત્રો, ફટાફટ આપણે પણ લણવાની શરૂઆત કરી દઈએ. પપ્પા તો લણે રહ્યા. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા દુકાન બાજુ. તો મસ્ત નાઈ ધોઈને આવી ગયા, તરત જ લણીને આવી ગયા. તૈયારી કરીને આવી ગયા. તો હાલ તો જોઈશો ઠંડી બંધ કરી દીધી છે સાગરે. દહીંના બીજા પડ્યા ગ્રાહક લેવાયા નથી. તો ભાઈ અત્યારે આવે તો ઠીક, નહીં તો કાલે લઈ જશે. જય શ્રી મહાકાળ. તો મિત્રો હજી તો જોઈ શકો ગ્રાહકોનો સમય જોવે છે જ, કારણ કે ડેટાનો સમય હજી તો 8-9 વાગ્યાથી આપણી દુકાન શરૂ થઈ છે. તો કંઈ નહીં, ચલો ગ્રાહકોની રાહ જઈએ અને દુકાને બેસીએ. યુડી કેટલા લો મિત્રો? પેલા આભાર. તો ચાલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી 8:30 વાગી ગયા છે અને આપણે આપણી દુકાનને ઘંટી બતાવવાની શરૂઆત કરી દીધી. તો મિત્રો જોઈ શકો છો, દળણમાં લેટ આવ્યું હતું તે વગર છે, બાકી બીજા દળી દીધા છે. એક ગ્રાહક લેવા આવ્યા નથી. હવે તો કંઈ લઈ જતા તો પટ્યું, કારણ કે દુકાન હવે બતાવી દઈએ. દુકાન તો બતાવી દઈએ, ઘંટી પણ બતાવી જઈએ ઘરે. જય શ્રી મહાકાળ. તો હવે પેપ્સી બહાર કાઢી દઈએ. પેપ્સી ક્યાં બાટલી બધી. ચલો હવે મિત્રો જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.